સુરત શહેરના હીરા ઉદ્યોગમાં ચાલી રહેલી મંદીના કારણે અમરોલી વિસ્તારમાં રહેતા હીરાના કારીગરના પુત્રએ તેના માતાપિતા સાથે સામૂહિક આપઘાત કર્યો। સુરત શહેરના હીરા ઉદ્યોગમાં ચાલી રહેલી મંદીના કારણે અમરોલી વિસ્તારમાં રહેતા હીરાના કારીગરના પુત્રએ તેના માતાપિતા સાથે સામૂહિક આપઘાત કર્યો। એક જ પરિવારના 3 સભ્યોના આપઘાતથી શહેર અને હીરા ઉદ્યોગ શોકમાં ગરકાવ થઈ ગયો હતો। મૃતકના પરિવારજનોએ આપઘાત કરતા પહેલા લખેલી સુસાઇડ નોટમાં આર્થિક સંકળામણનો ઉલ્લેખ કરી છેલ્લું પગલું ભરવાની વાત કરી છે। પોલીસે હાલ અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે। પોલીસના જણાવ્યા અનુસાર આ ઘટના અમરોલીના છાપરાભાઠા રોડ પર સ્થિત એન્ટિલિયા ડ્રીમ હાઇટ્સ રેસિડેન્સીમાં બની હતી। અહીં રહેતા હીરાના કારીગર હર્ષ ભરત સાસનિયાએ તેના પિતા ભરત દિનેશ સાસનિયા અને માતા વનિતા ભરત સાસનિયા સાથે મળીને ઝેરી પદાર્થ ખાઈને આત્મહત્યા કરી લીધી હતી। ત્રણેય શુક્રવારે રાત્રે તેમના ફ્લેટમાં ઝેર પી લીધું હતું। સવારે પાડોશીઓને જાણ થતાં તેઓએ હર્ષના સંબંધીઓને જાણ કરી હતી। પાડોશીઓ અને સંબંધીઓ મળીને ત્રણેયને નજીકની હોસ્પિટલમાં લઈ ગયા। અહીં તબીબોએ ત્રણેયને મૃત જાહેર કર્યા હતા। માહિતી મળતા જ ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને અન્યનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો। પોલીસે ત્રણેયના મૃતદેહને પોતાની કસ્ટડીમાં લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા। બ્યુરો ચીફ